અહેવાલ છે। આ સાથે જ મહત્વના એક સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરીએ। મહત્વના સમાચાર, આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં મેઘરાજાનો પાવર જોવા મળશે। અહીંયા વધુ વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તો હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરાઈ હતી। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતમાં દિવસભર મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે। કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું અહીં એલર્ટ જાહેર કરાયું છે। આ સાથે જ દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઓફશોર ટ્રફ છે। કચ્છ નજીક પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે। સાથે જ રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી ચોમાસાની ધરી છે અને રાજસ્થાનથી પશ્ચિમ બંગાળ સુધી ટ્રફ લાઇન છે, જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર, અહીં ભારે વરસાદ વરસી શકે છે। આજે આગાહી છે તે પહેલા પણ વધુ માત્રામાં અહીંયા વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે ફરી એકવાર દક્ષિણ ગુજરાત પર મધ્યમથી ભારે વરસાદના અહેવાલ સામે આવી રહ્યા છે। હવામાન વિભાગે આગાહી કરી છે, તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન છે। સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વધુ વરસાદની આગાહી કરાઈ છે। વધુ વરસાદ વરસતા જે શહેરો છે તે પાણી થઈ ગયા છે। રોડ રસ્તાની હાલત બદથી બદતર જોવા મળી રહી છે, કારણ કે પાણી ભરાવાની સમસ્યા છે, રસ્તાઓ તૂટવાની સમસ્યા છે। એટલે કે તંત્રની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ ખુલતી જોવા મળી રહી છે। અનેક જગ્યાએ પાણી ભરાયા છે, જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે। રોડ રસ્તા જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। તો ભારેથી ભારે વરસાદની આગાહી છે, ત્યારે તે વિશે જ વધુ વાત કરવા માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી। કામેશ, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત કે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, વિંડીના માધ્યમથી સમજાવશો। બિલકુલ કૃષ્ણા, આપને જણાવી દઉં કે છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 24 કલાકમાં કહી શકાય કે રાજ્યમાં ખૂબ સાર્વત્રિક સારો વરસાદ નોંધાયો છે। સવારે 6 થી 10 વાગ્યા સુધીના 4 કલાકના વરસાદની જો વાત કરવામાં આવે તો 50 તાલુકાઓ એવા છે કે જેમાં સાર્વત્રિક મેઘવર્ષા જોવા મળી રહી છે, અને જેને લઈને વહેલી સવારથી જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં મેઘાનિદે ધનાધન જોવા મળી રહી છે, કારણ કે નવસારી પંથક ઉપર મેઘો મહેરબાન થયો છે। નવસારીના ખેરગામની જો કૃષ્ણા વાત કરવામાં આવે તો સવારે 6 થી 10 સુધી 4 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। નવસારીના જે ગ્રામ્ય વિસ્તારો જે છે ત્યાં આગળ પણ ખૂબ સારો વરસાદ જોવા મળી રહ્યો છે। આપણે મેપના માધ્યમ દ્વારા આજે સમજવાનો પ્રયત્ન કરીશું કે આજે દિવસભર વરસાદની દિશા કઈ બાજુની રહેશે, કઈ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે, કેવી રીતના વાદળો સક્રિય થાય છે, આ તમામ બાબતોનો વિસ્તૃત અહેવાલ આપણે મેપના માધ્યમ દ્વારા સમજીશું। આપણે અત્યારે જો વાદળોની સ્થિતિની જો વાત કરવામાં આવે તો મુંબઈની જો વાત કરવામાં આવે તો માયાનગરી મુંબઈમાં અત્યારે કહી શકાય કે જે વાદળો જે રીતના ઘેરાયેલા છે, અને કહી શકાય કે તેને મહારાષ્ટ્રની જો વાત કરીએ તો નાસિક જે છે, નાસિક જલગાંવ ત્યાં આગળ તો ભારે વાદળો ઘેરાયેલા છે। ત્યાં અત્યારે હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે। તેની સીધી અસર અત્યારે દક્ષિણ ગુજરાત ઉપર પણ જોવા મળી રહી છે, ને જેને લઈને વાત કરવામાં આવે તો સુરત છે, સુરત સહિતના જે પણ ગ્રામ્ય વિસ્તાર અને જે પણ ભાગો જે છે ત્યાં આગળ કહી શકાય કે આજે દિવસભર વરસાદી માહોલ જોવા મળશે। ભારે વરસાદ પડે તેવી સંભાવનાને નકારી શકાય તેમ નથી, કારણ કે અહીંયા આ જે દરિયાકાંઠાના જે ભાગ જે છે ત્યાં આગળ વાદળો ઘેરાયેલા છે। આ ઉપરાંત વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની, તો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો ખાસ કરીને વડોદરા સહિતના ભાગોમાં પણ વાદળો ઘેરાયેલા છે। મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દિવસભર હળવા વરસાદના ઝાપટા પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી। આ સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ઉપર પણ વાદળો ખૂબ ઘેરાયેલા છે। દિવસભર વરસાદી ઝાપટા પડે તે શક્યતાને નકારી શકાય તેમ નથી। આ સાથે જે વાત કરવામાં આવે જામનગરની, તો જામનગરમાં પણ વરસાદી માહોલ યથાવત છે। વાદળો ખૂબ ઘેરાયેલા છે, જેને લઈને કહી શકાય કે જે રીતના વાદળો ઘેરાયા છે અને જે અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને આજે મધ્યમથી ભારે વરસાદ પડે તે શક્યતાને નકારી શકાય તેમ નથી। આ સાથે જ જો વાત કરવામાં આવે અત્યારની સ્થિતિની, તો જેવી રીતના અત્યારે કહી શકાય કે આ જે સિસ્ટમ જે એક્ટિવ થઈ છે ને જેને લઈને જે વરસાદ પડી રહ્યો છે, મેં આપને અગાઉ જણાવ્યું આ મેપમાં માધ્યમથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, કારણ કે અત્યારે જે પણ સુરત અને
સુરતની જો આ સિસ્ટમની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના પટ્ટાની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં અત્યારે સારો વરસાદ થઈ રહ્યો છે ને જેની સીધી અસર અત્યારે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. આજ વહેલી સવારથી જે દક્ષિણ ગુજરાતમાં મેઘાનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. દિવસભર આજે સુરત, વલસાડ સહિતના જે ભાગો જે છે, સુરત, નવસારી, વલસાડ, ખેરગાંવ, ઉમરગાંવ સહિતના જે ભાગો છે ત્યાં આગળ ભારેથી અતિ ભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી. આ સાથે જ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો વડોદરામાં પણ ખૂબ વાદળો ઘેરાયેલા છે. જે સિસ્ટમ બની છે તે પ્રમાણે વડોદરામાં હળવો વરસાદ પડે તેવી સંભાવનાને નકારી શકાય તેમ નથી. આ સાથે જ વાત કરવામાં આવે દાહોદની તો દાહોદની આસપાસના ભાગોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. આ સાથે જે વાત કરવામાં આવે મેટ્રો સિટી અમદાવાદની તો અમદાવાદમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. હળવા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના અત્યારે મેપના માધ્યમ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જે વાત કરવામાં આવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની તો ખાસ કરીને જે ઉનામાં વહેલી સવારે વરસાદી માહોલ હતો, ઉનામાં દિવસભર હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. આ સાથે જે વાત કરવામાં આવે જુનાગઢની તો જુનાગઢ અને ગીર સોમનાથનો જે પટ્ટો છે ત્યાં આગળ પણ દિવસભર વરસાદી માહોલ જોવા મળશે. એટલે કહી શકાય કે અહીંયા પણ વરસાદ પડશે. આ સાથે જ વાત કરવામાં આવે જામનગરની, જામનગરમાં દિવસભર વરસાદી માહોલ જોવા મળશે. હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે. આ સાથે જે વાત કરવામાં આવે સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર અને થાનમાં પણ કહી શકાય કે દિવસભર હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના અત્યારે વ્યક્ત કરાઈ રહી છે. આ સાથે જે વાત કરવામાં આવે મહેસાણાની તો મહેસાણા અને પાલનપુર સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ આજે દિવસભર હળવો વરસાદ પડે તેવી સંભાવના અત્યારે મેપના માધ્યમ દ્વારા જોવા મળી રહી છે. એટલે ચોક્કસથી કૃષ્ણા કહી શકાય કે આજે દિવસભર ખાસ કરીને વાત કરવામાં આવે ભારે વરસાદની તો મધ્યમથી ભારે વરસાદની જો સંભાવનાની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં આજે મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના અત્યારે મેપના માધ્યમ દ્વારા સ્પષ્ટપણે જોવામાં આવી રહી છે. જી આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે.